ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો. આ ચેપ્ટરમાં લગભગ 4 લેક્ચર પતી ગયા છે અને લાસ્ટ 2 લેક્ચરમાં આપણે ચરણ જોવાના દાખલાની મસ્ત પ્રેક્ટિસ કરી લીધી છે. 3 સેટ આપણે પૂરા કર્યા અને હવે આ 3 સેટ પૂરા કર્યા પછી ચરણ જોવાના દાખલા તમને મસ્ત આવડી જવા જોઈએ. આજે તમારે ચરણ જોવાના દાખલાનું ઘરે જઈને બધું હોમવર્ક પૂરું કરવાનું છે. જરૂર પડે તો આવતીકાલે સ્કૂલમાં રજા પાડી દેજો, પરંતુ કાલે બપોરે ટ્યુશનમાં આવો તે પહેલાં બધું હોમવર્ક કમ્પ્લીટ કરીને આવજો. વાતમાં સમજ પડી ને તમને? ચાલો, તો હવે આજથી આપણે સાબિત કરવાના દાખલા, સૂત્રને આધારિત દાખલા આપણે જોવાના છીએ અને શરૂઆત કરીશું દાખલાની આપણે ધોરણ 10 વાળા દાખલાથી. ઓકે, ધોરણ 10ના સૂત્ર આધારિત સાબિત કરવાના દાખલા. આઈ હોપ કે તમને બધા સૂત્ર આવડે છે. તમને પહેલા જ લેક્ચરમાં જે સૂત્ર લખાવેલા એટલા સૂત્ર તમને આવડવા જોઈએ. જો એટલા સૂત્ર આવડશે તો આ દાખલા થઈ જશે. બરાબર છે? જો સાબિત કરવાના દાખલામાં થોડુંક મગજ દોડાવવું પડે, કોશિશ કરવી પડે. કોશિશ કરવાથી પહેલી વખતમાં સફળતા ન મળે તો બીજી વખત ટ્રાય કરો. બીજી વખતે સક્સેસ નહીં મળે તો ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી વાર. અનુભવો પરથી તમને ધીમે ધીમે રકમ જોઈને પછી અંદાજો લાગવા લાગશે કે કયા દાખલાની કેવી રીતના શરૂઆત કરીએ, કયું સ્ટેપ કરવાથી, કયું સૂત્ર મૂકવાથી આનો જવાબ આવી જાય, એવું ધીમે ધીમે તમને ઓટોમેટિક સમજ પડવા લાગશે. પણ તમારી જે શરૂઆત થાય છે આ સાબિત કરવાના દાખલાની, તેમાં નાની મોટી તકલીફો આવશે. જેને હાર માની લીધી તેનું પતી ગયું, સમજી ગયા. એને પછી છાનું માનું પછી બાયોલોજી લઈ લેવું પડે, કેમ કે હજી પણ તમારી પાસે ચાન્સ હોય છે. તમારે જો મેથ્સની જગ્યાએ બાયો કરવું હોય કે કોમર્સ કરવું હોય તો તમારી સ્કૂલવાળા ના નથી પાડવાના, સિવાય કે JM પટેલ. ચાલો ઓકે, ચાલો તો શરૂઆત કરીએ છીએ આપણે દાખલાની. પહેલો દાખલો ને બીજો દાખલો, આ બે દાખલા એક જેવા છે. પહેલો દાખલો કરીએ. જો tan થીટા વત્તા cot થીટા બરાબર 2, તો તમારે સાબિત કરવાનું છે કે tan ની 4 ઘાત વત્તા cot ની 4 ઘાત બરાબર 2. ઓકે, tan થીટા ને cot થીટાનો સરવાળો 2 હોય ને, તો આ બેવની 4 ઘાતનો સરવાળો બી 2 થાય. એવું સાબિત કરવાનું છે. ચાલો હવે જુઓ. જો તો આવી રકમ આવે ને એટલે આ દાખલો તમે બે રીતે સ્ટાર્ટ કરી શકો છો કે તમને આ જે આપેલું છે એના પર જ તમે સાદુરૂપ આપો. એવું સાદુરૂપ આપો કે તમને આ જવાબ મળી જાય. અથવા બીજી મેથડ છે કે જે સાબિત કરવાનું છે ને તેની LHS થી શરૂઆત કરો. આની LHS ધારી લેવાની અને LHS નું સાદુરૂપ આપીને 2 લાવવાના. અને LHS ના સાદુરૂપમાં તમને જ્યાં બી જરૂર પડે ત્યાં તમે આની મદદ લઈ શકો છો. સમજ પડી વાતમાં? આ દાખલો બે રીતે થશે. તમારે આના પરથી તમારે આ લાવવું હોય તો બી આવી જશે, અથવા તમારે LHS RHS કરવું હોય તો બી થઈ જશે. તો ચાલો આપણે એક કામ કરીએ, જે આપેલું છે ને તેના પરથી જવાબ લાવવાનો પ્રયત્ન કરીએ. તમને રકમમાં આપેલું છે tan થીટા વત્તા cot થીટા બરાબર 2. તમારે આ વસ્તુ લાવવાની છે. તો તમે શું કરશો? ચાલો જે મનમાં આવે તે બોલી દો, કેમ કે જોયા કરવાથી કંઈ થવાનું નથી. હા, ઓકે, તમારો પહેલો વિચાર છે કે સાઇન કોસમાં ફેરવી દઈએ, તો સાઇન કોસમાં ફેરવવાથી નહીં મેર પડે. ચલો બીજો કોઈ વિચાર લાવો. tan સ્ક્વેર cot સ્ક્વેર એટલે તું LHS નું સાદુરૂપ આપવા માંગે છે. જો તું LHS નું સાદુરૂપ આપવા માંગે છે, પરંતુ મેં તને શું વાત કરી, આપણે આના પરથી ડાયરેક્ટ આ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. માનનું કેવું છે બંને બાજુ વર્ગ કરી નાખીએ. બે બાજુ વર્ગ કરો ને તો અહીંયા વર્ગ આવી જશે ને વચ્ચે એક મધ્યમ પદ આવશે, કેમ કે આખાના વર્ગનું વિસ્તરણમાં મધ્યમ પદ આવે ને. પરંતુ લાવવાની છે 4 ઘાત, તો પહેલા 2 ઘાત લાવ્યા, પછી 2 ઘાતમાંથી 4 ઘાત લાવવા માટે પાછો વર્ગ કરી દેજો. એટલે વાત સાચી છે માન તારી. બંને બાજુ આપણે શું કરી દઈશું? વર્ગ કરી દઈશું. ચાલો કઈ બી વિચારો, જે વિચાર્યું તે પ્રમાણે કામ ચાલુ કરી દેવાનું. જવાબ આવી ગયો તો પછી કઈ પ્રોબ્લેમ નથી, નહીં આવે તો પછી કંઈક બીજું કરવું. સમજી ગયા ને? આ જોઈ ભાઈ. ચાલો, વર્ગનું વિસ્તરણ a વત્તા b આખાનો વર્ગ, a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. a વર્ગ એટલે tan સ્ક્વેર થીટા વત્તા 2ab એટલે tan થીટા cot થીટા વત્તા b વર્ગ એટલે cot સ્ક્વેર થીટા, 2 નો વર્ગ 4. ચાલો હવે શું કરીએ? tan થીટા ઇન્ટુ cot થીટા સૂત્ર 1. tan થીટા ઇન્ટુ cot થીટા બરાબર 1, એટલે 2 ગુણ્યા 1 એટલે 2. આ સમજ પડી ગઈ? હવે શું કરીએ?
ટેન સ્ક્વેર થીટા વત્તા કોટ સ્ક્વેર થીટા બરાબર 4 માંથી 2 જાય તો 2 અને ફરીથી બંને બાજુ શું કરી દઈએ આપણે વર્ગ કરી દઈએ. પાછું વર્ગનું વિસ્તરણ ધ્રુવાંશ જોજે a વત્તા b આખાનો વર્ગ. ટેન સ્ક્વેર થીટાનો સ્ક્વેર કરીએ તો 10 ની 4 2 ટાઈમ ટેન સ્ક્વેર થીટા ઇન્ટુ કોટ સ્ક્વેર થીટા. હવે કોટ સ્ક્વેર થીટાનો સ્ક્વેર એટલે કોટની 4 ઘાત 2 નો વર્ગ 4 આ થશે કેટલું ટેન સ્ક્વેર થીટા ઇન્ટુ કોટ સ્ક્વેર થીટા એટલે 1 નો વર્ગ એટલે 1. જોયું બહુ ઈઝી દાખલો હતો ને અને તમે આરામથી વિચારી પણ લીધું કે કેવી રીતના શરૂઆત કરીએ. આવી ગયો ને જવાબ. હવે માની લો કે તમને આની 8 ઘાત પૂછે ને અહીંયા 8 ઘાત બરાબર 1 લાવવા કે 2 લાવવા કે તો બી આવી જતે પાછો વર્ગ કરી દેવાનો સમજી ગયા. પણ માની લો કે અહીંયા 6 ઘાત આપતે તો 6 ઘાત કેવી રીતના લાવતે તો તમારે અહીંયા ઘનનો વર્ગ કરવો પડે બરાબર. અથવા તો પેલો બીજો રસ્તો કે LHS RHS વાળો રસ્તો. હવે એ જે LHS RHS વાળો રસ્તો છે ને તે આપણે આ દાખલામાં વાપરીશું. જો રકમ એવી જ છે બેથી કે સાઇન થીટા વત્તા કોસેક થીટા બરાબર 2 તો સાબિત કરો સાઇન થીટાની n ઘાત વત્તા કોસેક થીટાની n ઘાત બરાબર 2. n ઘાતનો મતલબ ગમે તેટલી ઘાત લેવો આ સરવાળાનો જવાબ 2 આવે. આમાં બી જો ને એવી રીતના 2 જ આવતો હતો વર્ગનો સરવાળો 2 તેનો મતલબ ઘનનો સરવાળો 2 4 ઘાત ગમે તેટલી ઘાત લેવો આવા દાખલામાં સરવાળાનો જવાબ 2 જ આવશે. સમજ પડે છે મારી વાતમાં? તો ચાલો તો અહીં તમને રકમમાં જે પહેલી લીટી આપેલી છે તે છે સાઇન થીટા વત્તા કોસેક થીટા બરાબર 2. સાઇન થીટા વત્તા કોસેક થીટા બરાબર 2. આપણે આ વસ્તુ સાબિત કરવા માટે LHS RHS વાળી પ્રોસેસ કરીશું. LHS શું છે જે સાબિત કરવાનું છે તેની LHS સાઇન રેઝ ટુ n થીટા કોસેક રેઝ ટુ n થીટા. શું કરીએ આ આપેલું છે આના બરાબર 2 લાવવાનું છે બરાબર છે. આનું સાદુરૂપ આપવાનું છે પહેલા તો સાઇન થીટા વત્તા કોસેક થીટાને લખી નાખીએ 1 સાઇન થીટા બરાબર 2. ચલો ક્રોસ ગુણાકાર કરીએ તો આ સાઇન સ્ક્વેર થીટા પ્લસ 1 આખાના છેદમાં સાઇન થીટા આવે ને એને અહીંયા આ બાજુ લઈ જાઓ તો 2 સાઇન થીટા થાય. એ 2 સાઇન થીટાને ડાબી સાઈડ લઈ આવો તો -2 સાઇન થીટા આ +1 બરાબર 0. આ સ્ટેપ જરાક ડાયરેક્ટ લખ્યું. ડાયરેક્ટ લખતા તમને આવડી જાય તો બહુ સારું નહીં આવડે તો તમારે તમારી રીતના સ્ટેપ બતાવવાના. હવે શું કરીએ આનું સાઇન સ્ક્વેર થીટા -2 સાઇન થીટા +1 બરાબર 0. ધ્યાનથી જુઓ એક વિચાર અહીંયા આવી જવો જોઈએ આને જોઈને. કોને કેતન આ છે સાઇન થીટાનો વર્ગ આ 1 એટલે 1 નો વર્ગ અને વચ્ચે છે 2 સાઇન થીટા ઇન્ટુ 1 આ પૂર્ણ વર્ગ છે a વર્ગ -2ab વત્તા b વર્ગ. સમજી ગયા? બહુપદીના સૂત્ર લખાવેલા તે રિવર્સમાં પણ ઘણા બધા દાખલામાં વાપરવાના આવવાના છે. આ થઈ ગયું છે સાઇન થીટા મધ્યમ પદ માઇનસ અંતિમ પદ 1 આખાનો વર્ગ બરાબર 0. સાઇન થીટા -1 આખાનો સ્ક્વેર બરાબર 0. તેનો મતલબ કે સાઇન થીટા -1 બરાબર 0. સમજ પડે છે વાતમાં? એનો મતલબ કે સાઇન થીટા બરાબર 1 અને જો સાઇન થીટા બરાબર 1 તો કોસ થીટા કેટલા કોસેક થીટા કેટલા? કોસેક થીટા એટલે સાઇન થીટાનું વ્યસ્ત. સાઇન થીટા 1 તો કોસેક થીટા બી 1. અહીંયાથી તમારા મનમાં એક બીજો બી વિચાર આવી શકે કે સર સાઇન થીટા બરાબર 1 છે તો થીટા બરાબર આપણે π/2 લઈ લઈએ સાઇન π/2 1 થાય તે બી ચાલે એવી રીતના બી આગળ વધાય. પરંતુ મેં એવું નથી કરતો કેમ કે આપણને LHSમાં બે વસ્તુની કિંમત જોઈતી હતી તે આવી ગઈ. તો અહીંયા સાઇન થીટા અને કોસેક થીટાની જગ્યાએ 1 મૂકી દેવો. સાઇન થીટાની કિંમત 1 એટલે 1 ની n ઘાત કોસેક થીટાની કિંમત 1 1 ની n ઘાત 1 ની ગમે તેટલી ઘાત 1 આમાં પણ 1 ની n ઘાત 1 1 + 1 2 આવી ગઈ RHS. પતી ગયો દાખલો. સમજ પડી? તમે આ પહેલો દાખલો સેમ આ રીતે કરી શકતા હતા. એમાં બી આવી રીતના કોટ થીટાને 1/tan થીટા લખીને પૂર્ણ વર્ગ બનતે તો tan થીટા 1 આવતે કોટ થીટા બી 1 આવતે ને પછી આ 1 ની 4 વત્તા 1 ની 4 એટલે 1 + 1 2 થઈ જતે. સમજી ગયા? ચાલો એના પછી ત્રીજો દાખલો જોઈ લઉં રકમને.
જે સાબિત કરવાનું છે તેને. ચલો શરૂઆત LHS થી કરીએ કે RHS થી? LHS. આ દાખલાની શરૂઆત બેવ સાઈડથી થઈ શકે તેવો દાખલો છે. હવે કયું ઈઝી પડે તે હું તમને છેલ્લે કહેવા. અત્યારે તમે કીધું LHS એટલે હું LHS થી ચાલુ કરું છું. તો LHS બરાબર છે 2 sec સ્ક્વેર થીટા માઇનસ sec રેઇઝ ટુ 4 થીટા માઇનસ 2 cosec સ્ક્વેર થીટા પ્લસ cosec રેઇઝ ટુ 4 થીટા. ચાલો શું કરીએ હવે આમાં? જવાબમાં જોઈ લેજો, બે વસ્તુ લાવવાની છે. કોટ થીટા લાવવાનો છે ને ટેન થીટા, બેવને 4 ઘાત લાવવાની છે. સાઇન કોસમાં ફેરવીને આ દાખલો કરવો હોય તો થઈ તો જશે, પણ તકલીફ થોડીક પડી શકે. જવાબમાં ટેન અને કોટ લાવવાના છે તો ટેન કોટમાં ફેરવવાનો તમે વિચાર કરો તો બી આ દાખલાનો જવાબ આવી જશે, પણ હજી એના કરતાં સસ્તામાં પતે એવું છે આ દાખલો. હવે જરાક જુઓ. સૌથી પહેલા હું આ બે પદ કોસેક વાળા બે પદ છે ને તેને પહેલા અહીંયા ગોઠવું છું. પહેલા આને લખું છું કોસેકની 4 ઘાત, એના પછી આ -2 કોસેક સ્ક્વેર થીટા, એના પછી આ બે પદ માઇનસ સેકની 4 ઘાત વત્તા 2 સેક સ્ક્વેર થીટા. હવે આ બેને જોઈને એક વિચાર જો તમને આવી જાય તો દાખલો થઈ જાય એવો છે. આને બી તમે પૂર્ણ વર્ગ બનાવી શકો છો. ના ના, આને તમારે પૂર્ણ વર્ગ બનાવવાનું છે. પૂર્ણ વર્ગ બનાવવા માટે આ પ્રથમ પદ છે, આ મધ્યમ પદ, તો અંતિમ પદ શું હોવું જોઈએ? 1 હોવું જોઈએ. આનું અંતિમ પદ 1 આવશે એટલે વત્તા 1, એટલે 1 ને ઉમેર્યો તો 1 ને બાદ કરવો પડે. હવે જે 1 ને બાદ કરવું તે અહીંયા -1 આવશે ને, તો માઇનસ કોમન કરી લેવો એટલે સેકની 4 ઘાત, આ વત્તાનું થઈ જાય ઓછા 2 સેક સ્ક્વેર થીટા, અને અહીંયા વત્તા 1 માંથી માઇનસ કોમન કર્યું તો -1, સોરી -1 માંથી માઇનસ કોમન કર્યું તો +1. આ સમજ પડી? હવે આ બેવ પૂર્ણ વર્ગ બની ગયા છે. a વર્ગ ઓછા 2ab વત્તા b વર્ગ, a ઓછા b આખાનો વર્ગ. આ કોસેકની 4 એટલે કોસેક સ્ક્વેર થીટાનો સ્ક્વેર, માઇનસ આ 1 એટલે 1 નો, એવી રીતના આમાં વચ્ચે માઇનસ છે. આ પણ પૂર્ણ વર્ગ છે. કોનું? સેક સ્ક્વેર થીટા -1. હવે શું કરીએ કહી શકશો? કોસેક સ્ક્વેર થીટા -1, યસ સૂત્ર કોટ સ્ક્વેર થીટા આખાનો સ્ક્વેર સેક સ્ક્વેર થીટા -1 એટલે ટેન સ્ક્વેર થીટા, વર્ગનો વર્ગ એટલે કોટની 4 ઘાત, ટેનની 4 ઘાત. આવી ગયો જવાબ RHS. મતલબમાં આ દાખલો ગણવા માટે જે જરૂરી વિચાર હતો તે આ હતો. આ એક વાળું, જો આ એક વાળું તમે નહીં પકડી શકો તો પછી તમે એમાં ને એમાં જ રમ્યા કરતે. પછી બીજું એક કે તમે આખી રકમને આ સેક થીટાના સૂત્ર મૂકીને ટેન કોટમાં ફેરવે તો બી જવાબ આવતે. સાદુરૂપ જરાક મોટું આવતે. બરાબર? ધ્રુવાંશ, ટ્યુબલાઇટ ઝબકતી નથી હરખી રીતના આજે તારી. ફટાફટ આ સૂત્ર બોલાવા જોઈએ. તું એમ કહેતો ને સર લખીને આપી દેમ, એટલે મેં ના પાડું. ઊંધા ચત્તા કોઈ બી સૂત્ર ગમે ત્યારે બી હું તને પૂછું ત્યારે તારા મોઢામાંથી જવાબ નીકળે ને, એ જવાબ જ સાબિત કરશે કે તું ગમે ત્યારે કોઈ બી દાખલામાં કોઈ બી સૂત્ર યાદ કરી શકે છે. એટલે કે મોડે કર તો એવું મોડે કર કે એની ટાઈમ એનીવેર એનીબડી આઈ એમ રેડી. હા પછી તું એમ કે લખીને આપી દેમ, એમાં કઈ થાય નહીં. હું કહેતો હતો RHS થી કરવું હોય ને તો બહુ આરામથી થઈ જાય. RHS થી ઈઝી હતું, સિમ્પલ. આ કોટની 4 ઘાત ને કોટ સ્ક્વેર થીટાનો સ્ક્વેર લખાય એટલે ટૂંકમાં તમને કેમ ને આનું ઊંધું. કોટ સ્ક્વેર થીટાનું સૂત્ર કોસેક સ્ક્વેર થીટા -1 આખાનો વર્ગ, ટેન સ્ક્વેર થીટાનું સૂત્ર સેક સ્ક્વેર થીટા માઇનસ આખાનો વર્ગ. આ બેવના વર્ગનું વિસ્તરણ કરો એટલે +1 -1 કેન્સલ ને પછી પેલા 4 પદ આવી જાય. એટલે RHS થી LHS પર જઈએ તો બસ ખાલી આટલું જ વિચારવાનું હતું કે સ્ક્વેરનો સ્ક્વેર લઈને સૂત્ર મૂકીએ. આ પાટિયું બેહારવા વાળા સ્ટેપ વિચારવા નહીં પડતે તમારે. આને પાટિયા બેહારવાના સ્ટેપ કહેવાય. ઉમેરવું ને બાદ કરવું, ગુણવું ભાગવું, આવા સ્ટેપ. સમજી ગયા? તોડવું. હા, આ દાખલા થોડા પૂછાય. આ દાખલા નહીં પૂછાય તમારી સ્કૂલની પરીક્ષામાં. સમજી ગયા? આ પ્રેક્ટિસ માટે જ છે. આ એક ચેપ્ટરના પગથિયા ચરવાનો એક વચ્ચેના પગથિયા છે. તમને ડાયરેક્ટ જ એમ કહી દે વગર પગથિયે બીજા મારે ચરી જાવ જમીન પરથી તો નહીં ચરાય. લિફ્ટ વગર કે પગથિયા વગર પછી કેવી રીતના ચરો?
દોરડું નાખીને. એવી રીતના તમે ત્યાં સ્કૂલમાં ચરો છો. ચાલો આને તો ડાયરેક્ટ જ 10માં મારે પહોંચાડે છે પેલાને. હા ડાયરેક્ટ જમીન પરથી 10માં માર્ક. ચાલો સમજી ગયા ને દાખલામાં? ક્લિયર છે? બીજી એક વસ્તુ કે ઘણા બાળકો હવે જો કોટ સ્ક્વેર થીટાનું સૂત્ર કોસેક સ્ક્વેર થીટા -1 આવે ને, તો ઘણા શું કરે ખબર? કોટની 4 ઘાતનું સૂત્ર બનાવી નાખે, કોસેકની 4 ઘાત ઓછા 1. તો આ ખોટું છે. સમજી ગયા? સૂત્ર સ્ક્વેર માટે છે, 4 ઘાત માટે નથી. તો 4 ઘાત આવે તો સ્ક્વેરનો સ્ક્વેર લેવાનો અને પછી સ્ક્વેરનું સૂત્ર મૂકવાનું. સમજી ગયા? ચાલો ચોથો દાખલો, 10માનો દાખલો. આ દાખલો 10મામાં હતો, ઉદાહરણમાં હતો નહીં. આ દાખલો સ્વાધ્યાયનો છેલ્લો દાખલો હતો. LHS થી ચાલુ કરીએ. ધ્રુવાંશ નજર પડે એટલે ખબર પડી જાય એવો દાખલો છે. ધ્રુવાંશ તારો વિચાર જણાવ. જેને સૂત્ર મસ્ત મોઢે કર્યા હોય ને દિલમાં સમાવ્યા હોય તેને વાર નહીં લાગે જવાબ આપતા. સૌથી પહેલા ધ્રુવાંશ, આ ટકલા પર 2 દેખાય છે ને, એ ઈશારો છે કે તું નિત્યસમ યાદ કર. અને નિત્યસમ આવે 1 + tan સ્ક્વેર થીટા. 1 + tan સ્ક્વેર થીટાનું સૂત્ર sec સ્ક્વેર થીટા. નીચે 1 + cot સ્ક્વેર થીટા, cosec સ્ક્વેર થીટા. ધ્રુવાંશ બેહી જા ભાઈ, તું ઘરે ઘેરે બરાબર સૂત્ર પાકા કર. તારો બધો સમય સૂત્રને આપી દે. કાલે સ્કૂલમાં રજા છે ને, તો પાકા કર સૂત્ર બધા. sec સ્ક્વેર થીટાને લખી શકાય 1/cos સ્ક્વેર થીટા. cosec સ્ક્વેર થીટાને લખી શકાય 1/sin સ્ક્વેર થીટા. sin સ્ક્વેર ઉપર જાય, cos સ્ક્વેર નીચે આવે, એટલે sin સ્ક્વેર ના છેદમાં cos સ્ક્વેર, એટલે આ થયું tan સ્ક્વેર થીટા. પણ જવાબમાં શું લાવવાનું છે? RHS શું છે? હવે આ LHS નું અહીંયાથી આગળ સાદુરૂપ આપીને તમે આ લાવવાનું વિચારો તો એ વસ્તુ અઘરું પડે. એટલે RHS નું અલગથી સાદુરૂપ આપવાનું, પણ એ સાદુરૂપનો જવાબ બી tan સ્ક્વેર થીટા લઈ આવવાનો. હે તું જરાક ધીરજ રાખજે, બહુ વધારે પડતી ઉતાવળ બી નહીં કરી દે તો માનું. હા ચાલો, શું કરવા માંગો છો? આ વર્ગને ઉપર નીચે સેપરેટ કરો ને પછી વિસ્તરણ. તો એવું કરવાથી એ લગભગ આવી તો જાય જવાબ, પણ એના કરતાં ઇઝીમાં પતે. એના કરતાં ઇઝીમાં પતા હોય તો સાઇન કોસમાં ફેરવી દો, અથવા કોટ થીટાને ટેનમાં ફેરવી દો. તો સાઇન કોસમાં ફેરવવાનું રાખીએ. ટેન થીટાને લખી નાખીએ સાઇન થીટાના છેદમાં કોસ થીટા, છેદમાં 1 - કોટ થીટાને લખી નાખીએ કોસ થીટાના છેદમાં સાઇન થીટા, આખાનો વર્ગ. સાદુરૂપ આપો, ક્રોસ ગુણાકાર. તો આ થશે કોસ થીટા માઇનસ સાઇન થીટા, છેદમાં છેદમાં કોસ થીટા આવે ને, તે આ કોસ થીટા નહીં, છેદમાં કોસ થીટા લખવો પડે. આખાના છેદમાં અહીંયા ક્રોસ ગુણાકાર કરીએ તો સાઇન થીટા માઇનસ કોસ થીટા, છેદમાં સાઇન થીટા, આખાનો વર્ગ. ચલો હવે અંશનો છેદ છેદમાં, છેદનો છેદ અંશમાં, તે પ્રક્રિયા પતાવી દઉં. તો સાઇન થીટા ઉપર, આ કોસ થીટા નીચે આવે. સાઇન થીટા ઉપર ગયો તો એનાથી આટો લખવાનું ને, કોસ થીટા માઇનસ સાઇન થીટા. ને બીજા કૌંસમાં અહીંયા સાઇન થીટા માઇનસ કોસ થીટા, ને એનો આખાનો વર્ગ. આ થઈ ગયું ટેન થીટા, ને એને આ વર્ગ લગાવ્યો તો tan સ્ક્વેર થીટા, એટલે જવાબ આવી ગયો છે. તો આજે વધ્યું તેનું શું કરીએ? 100% ઉડે. અહીંયા છે કોસ થીટા માઇનસ સાઇન થીટા, અહીંયા છે સાઇન થીટા માઇનસ કોસ થીટા. બરાબર વાત કરી. આમ ઉપરમાંથી માઇનસ કોમન કાઢી લઉં, એટલે માઇનસ સાઇન થીટા ઇન્ટુ માઇનસ કોમન કરીએ તો કોસ થીટા માઇનસ સાઇન થીટા થઈ જાય સાઇન થીટા માઇનસ કોસ થીટા, છેદમાં કોસ થીટા બેઠો ને આને બી બેઠું રહેવા દેવો, આખાનો વર્ગ. એટલે આ કેન્સલ. સાઇનના છેદમાં કોસ એટલે ટેન, ઋણનો વર્ગ ધન થાય, એટલે આ થઈ ગયું tan સ્ક્વેર થીટા. LHS અને RHS બેવના જવાબ સરખા આવે એટલે આપણે લખી શકીએ LHS બરાબર RHS. પતી ગયો દાખલો. સમજ પડી? સહેલું છે. 10માનો જ હતો આ દાખલો. ચલો 5મો દાખલો. LHS થી શરૂઆત કરીએ, પણ શરૂઆતમાં કરહો હું?
તમારી પાસે ચોઈસ શું છે? રકમ તો પહેલેથી સાઇન કોસમાં જ છે. વર્ગ દેખાય છે એટલે પહેલી તમારી ચોઈસ કદાચ આ વિચાર આવી શકે કે આ વર્ગનું કરીએ વિસ્તરણ. તો હા, વર્ગનું વિસ્તરણ કરીને જ આગળ વધવું પડશે. બીજું તો હવે તમે શું કરો આમાં? ચાલો તો વર્ગનું વિસ્તરણ જોજો. એ વત્તા બી વત્તા સી આખાના વર્ગનું સૂત્ર લગાવવું પડે. એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca. ચાલો તો જોજો હવે આ વર્ગનું વિસ્તરણ થાય એટલે હવે કાઉન્સની કઈ જરૂર છે નહીં. ચલો એ વર્ગ એટલે એકનો વર્ગ એક વત્તા બી વર્ગ એટલે સાઇન સ્ક્વેર થીટા વત્તા સી વર્ગ એટલે માઇનસ કોસ થીટાનો વર્ગ પ્લસ કોસ સ્ક્વેર થીટા વત્તા 2ab એટલે આ બેનો ગુણાકાર સાઇન થીટા પછી વત્તા 2bc માં આ બેનો ગુણાકારમાં વત્તા ઓછા ઓછા 2 ટાઈમ આ બેનો ગુણાકાર સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા વત્તા સીએ પણ એમાં બી પાછું ચિહ્ન વત્તા ઓછા ઓછા 2 ટાઈમ કોસ થીટા ઇન્ટુ 1 એટલે કોસ થીટા. સમજ પડી સૂત્ર પ્રમાણે વિસ્તરણ. હવે નીચે બી આ જ વિસ્તરણનું સૂત્ર પણ નીચે બી આ જ બધું આવે બસ અહીંયા બે જગ્યાએ પ્લસ કેમ કે નીચે બધે પ્લસ છે. તો 1 પ્લસ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા પ્લસ 2 સાઇન થીટા પ્લસ 2 સાઇન થીટા કોસ થીટા પ્લસ 2 કોસ થીટા. ચાલો નેક્સ્ટ સ્ટેપ શું હોવું જોઈએ? તમે એમ નહીં કહેતા કે આ બધું આ કેન્સલ થાય એવું કહેતા નહીં હે તમે. સરવાળા બાદબાકી છે ગુણાકાર નથી એટલે કેન્સલ નહીં થાય. જાનકી યસ. કીર્તન દેખાય કે નહીં? એક વસ્તુ જો ને કેટલું મસ્ત બેઠેલું દેખાતું છે. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1. કીર્તન મગજ કેમ નથી ચાલતું ભાઈ? એક બી જવાબ કેમ નથી આપી રહ્યો? શું થાય છે? તબિયત સારી છે ને? ચાલ એક્ટિવ. શું થતું છે? કફ? ખબર નહીં હું કેટલી આઈસ્ક્રીમ ખાયા કરે. બંધ કરે હવે ઠંડુ ખાવાનું. ચાલો તો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા 1 ને હજી આ ટોનમાં કંઈ કરવું છે કોઈએ? તો કંઈ થવાનું નથી. કંઈ થવાનું નથી બરાબર. છેદમાં બી સેમ 1 વત્તા સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા 1. હવે શું કરીએ? હવે બરાબર વાત કરી. 1 વત્તા 1 એટલે 2. ઉપર નીચે 1 વત્તા 1 એટલે 2 કરીએ. હવે એક સ્ટેપ જરાક બચાવીએ. અહીંયા ઉપર નીચે 2 લખો ને પછી બધે 2 આવી ગયો. 2 કોમન નીકળીને કેન્સલ. એટલે અહીંયા જે 1 વત્તા 1 નો 2 થયો તે 2 માંથી 2 કોમન કર્યો એટલે 1. પછી આ બધા બગડા નીકળી ગયા એટલે વત્તા સાઇન થીટા માઇનસ સાઇન થીટા કોસ થીટા માઇનસ કોસ થીટા. આ બેના સરવાળા 2 માંથી 2 કોમન કરીએ એટલે 1 વત્તા સાઇન થીટા પ્લસ સાઇન થીટા કોસ થીટા પ્લસ કોસ થીટા. ચાલો હવે શું કરીએ? એકવાર જવાબને જોઈ લેજો. જવાબને જોતા રહેવાનું. ચાલો શું કરીએ? કયા 2 માંથી? આ 2 માંથી સાઇન થીટા કોમન કરું. વાત બરાબર કરી તું એ પણ જરાક વાતને સમજજે. આ 2 માંથી સાઇન થીટા કોમન કરવાથી બી દાખલો થાય છે અથવા આ 2 માંથી કોસ થીટા કોમન કરે તો બી દાખલો થાય. આ 1 પ્લસ સાઇન થીટા જેમ છે તેમ રવા દેવું. આ 2 માંથી હું કોસ માઇનસ કોસ થીટા કોમન કરું છું તો કાઉન્સમાં અહીંયા શું રહ્યું? માઇનસનું ચિહ્ન કોમન એટલે અહીંયા પ્લસ ના કોસ થીટા કોમન એટલે અહીંયા 1. સમજ પડી? સેમ છેદમાં 1 પ્લસ સાઇન થીટા જેમ છે તેમ. પછી આ 2 માંથી કોસ થીટા કોમન ને અહીંયા સાઇન થીટા પ્લસ 1. હવે શું કરીએ? આને નહીં ઉડાડે. આ વચ્ચે જો ચિહ્ન જો આ બી નહીં ઉડે. વચ્ચે માઇનસ પ્લસ છે એટલે નહીં ઉડે. ચલ કીર્તન ગળામાં કફ છે મગજમાં નહીં. જવાબ આપ. નથી. આ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બેવમાં 1 પ્લસ સાઇન થીટા છે અવયવીકરણ. અહીંયા ગુણાકારમાં 1 સમજવાનું એટલે આ 1 પ્લસ સાઇન થીટા હવે કોમન
અંશમાંથી 1 પ્લસ સાઇન થીટા કોમન, તો અહીંયા કોણ રહ્યું? 1 રહ્યો ને અહીંયા રહ્યું માઇનસ કોસ થીટા. છેદમાંથી બી 1 પ્લસ સાઇન થીટા કોમન, તો અહીંયા રહી ગયો 1 ને અહીંયા રહી ગયો પ્લસ કોસ થીટા. ને હવે આ ઉડી જાય કેમ કે હવે ગુણાકાર આવી ગયો જવાબ. ઘરે ગઈને વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો. હે, જોઈને લખી દીધું તો આવડી ગયું એવું તો થાય જ નહીં. જાતે કર્યું તો આવડ્યું એમ સમજવાનું. જ્યાં સુધી જાતે નહીં થાય ત્યાં સુધી નહીં કરવાનું. ક્લિયર છે ધ્રુવાંશ? પ્રેક્ટિસ કરવી પડશે. હવેથી રોજ સ્કૂલમાં રજા એમ જઈ લે તું. ચાલો એના પછી છઠ્ઠો દાખલો. આ દાખલાની રકમ ધ્યાનથી જોઈ લો, છઠ્ઠાની રકમ. અને કંઈક વિચાર આવતો હોય તો મને કહેવો. ઓકે, 3 પદવાળી રકમ છે ને, આ 1, આ 2 ને આ 3. તો આ ABC કે XYZ ધારીને દાખલો કરવો પડે. ચાલો આને X ધારી લઈએ. ધારો કે x બરાબર tan થીટા પ્લસ sec થીટા -1 છેદમાં tan થીટા માઇનસ sec થીટા +1, કોમા આને y ધરવાનું, cos થીટાના છેદમાં 1 માઇનસ sin થીટા, ને આને z ધરવાનું, ને છેલ્લે લાવવાનું છે તમારે, સાબિત કરવાનું છે x બરાબર y બરાબર z. તો હવે આપણે x નું જ સાદુરૂપ આપીએ. સાચી વાત ને? જે ભરેલું દેખાય તેનું સાદુરૂપ આપીએ આપણે. તો અમે x ને લખી દીધો છે. હવે આ સાદુરૂપ કેવી રીતના આપીએ? તો આ 10માનો દાખલો ભાઈ, 10માનો દાખલો, છેલ્લું ઉદાહરણ 10મામાં. સાઇન કોસમાં ફેરવવાથી દાખલો થશે પણ ના, 10મામાં બહુ ટૂંકમાં પટાવેલો. આ લાંબો દાખલો ટૂંકમાં પટાવેલો. ટૂંકમાં પટાવ્યા પછી બી લાંબો લાગે. આ 1 ની કિંમત મૂકેલી, 1 બરાબર 3 સૂત્ર આવે, એમાંથી sec ને tan વાળું. એટલે ધ્રુવાંશ મેં પૂછ્યું 1 બરાબર બોલ એમ. sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા. સમજ પડે ધ્રુવાંશ? મેં કેમ આવી રીતના સૂત્ર પૂછ્યું કે ચાલ 1 નું સૂત્ર બોલ, કે દાખલામાં વાપરવું જ પડે. આ tan થીટા પ્લસ sec થીટા છે, એને બેઠું રવા દઉં. માઇનસ આ 1 ની જગ્યાએ લખાય sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા છેદમાં. હવે છેદને જેમ છે તેમ બેઠું રવા દઉં. છેદમાં 1 નું સૂત્ર નહીં મૂકી દેતા, બસ અંશમાં જ સાદુરૂપ આપ્યા રાખો. શું કરવો હવે? tan થીટા પ્લસ sec થીટા બેઠું. ચાલો, બહુપદીનું સૂત્ર a સ્ક્વેર ઓછા b સ્ક્વેર. હા, યસ, a ઓછા b, a વત્તા b. sec થીટા માઇનસ tan થીટા, sec થીટા પ્લસ tan થીટા છેદમાં tan થીટા માઇનસ sec થીટા +1. હવે છે ને આવી રીતના કાઉન્સ ત્યાં દેખાય ને એટલે કોમન કરવાના, વિચાર કરવાના. આમાં કેવું કોમન કરલું? 1 પ્લસ sin થીટા. હા, એ રીતના શું કોમન નીકળે? tan થીટા પ્લસ sec થીટા. અંશમાંથી tan થીટા પ્લસ sec થીટા કોમન. ધ્રુવાંશ અહીંયા રહ્યો 1, આ માઇનસ આ બેવને આપો, માઇનસ sec થીટા માઇનસ માઇનસ પ્લસ tan થીટા છેદમાં જેમ છે તેમ બેઠું રવા દઉં. આ બેવ કાઉન્સને ધ્યાનથી જોઈ લો. +1 બેવમાં, માઇનસ sec થીટા બેવમાં, પ્લસ tan થીટા બેવમાં, એટલે આ બેવ કેન્સલ. x બરાબર આવ્યો tan થીટા પ્લસ sec થીટા પર. y અને z જોઈ લો હું લાવવાનું છે. હું હોવું જોઈએ નેક્સ્ટ સ્ટેપ આપણું? સાઇન કોસ. બરાબર છે, તો જવાબમાં સાઇન કોસ દેખાશે. ધ્રુવાંશ સૂત્ર tan થીટા સાઇન થીટાના છેદમાં કોસ થીટા. કીર્તન sec થીટા. હવે શું કરીએ? બેવના છેદ સમાન છે. ઉપર સાઇન થીટા +1 ને લખાય 1 પ્લસ સાઇન થીટા. આવ્યું કે એકાદી? છેલ્લું x બરાબર z આવી ગયું. હવે કાં તો x બરાબર y લઈ આવો, કાં તો z બરાબર y લઈ આવો, એટલે આ દાખલો પૂરો. તો આપણે x બરાબર y લઈ આવીએ. હવે ચાલો x બરાબર, પાછું આ લખી કરો, 1 પ્લસ સાઇન થીટા છેદમાં કોસ થીટા. હવે y હું લાવવાનું છે તે જુઓ. આવું લાવવાનું છે. કેવી રીતના લાવો?
આનું ઊંધું છે કે, પણ વચ્ચે વન પ્લસ સાઇન છે ને, તો અહીંયા વન માઇનસ સાઇન છે. જ્યારે બી આવું હોય ને, ઊંધું કરવાનું ને ચિહ્ન બદલવાનું આવે ને વચ્ચે, ત્યારે જે સ્ટેપ લેવાનું હોય તેને કહેવાય કરની. ચિહ્ન બદલીને ગુણવા ભાગવાનું. વચ્ચે પ્લસ છે તેની જગ્યાએ માઇનસ લેવાનું ને ગુણવા ભાગવાનું. વન માઇનસ સાઇન થીટા વડે ગુણો ભાગો. આ સ્ટેપ યાદ રાખજો. કરની માટે એક્સ બરાબર વન પ્લસ સાઇન થીટાના છેદમાં કોસ થીટા ગુણ્યા વન માઇનસ સાઇન થીટા છેદમાં વન માઇનસ સાઇન થીટા. સાદુરૂપ ઉપર સૂત્ર એ વત્તા બી એ ઓછા બી, એ વર્ગ ઓછા બી વર્ગ, એકનો વર્ગ એક માઇનસ સાઇન થીટાનો વર્ગ સાઇન સ્ક્વેર થીટા, છેદમાં જેમ છે તેમ રવા દેવું. નેક્સ્ટ સ્ટેપ, ધ્રુવાંશ જોઈને જ ખબર પડી જવી જોઈએ. હાલો જક ધ્રુવાંશને બોલવા દેજે. વન માઇનસ સાઇન સ્ક્વેર થીટા શું થઈ ગયું? કોસ સ્ક્વેર થીટા, ને છેદમાં જેમ છે તેમ રવા દેવો. ચાલ કીર્તન નેક્સ્ટ સ્ટેપ. એક વખત કોસ થીટા કેન્સલ, આવી ગયો જવાબ. એક્સ બરાબર કોસ થીટાના છેદમાં વન માઇનસ સાઇન થીટા. વાય આવ્યો? હા, એક્સ બરાબર વાય. એક્સ બરાબર વાય બી આવ્યો, એક્સ બરાબર ઝેડ બી આવ્યો. એનો મતલબ એક્સ બરાબર વાય બરાબર ઝેડ. એના પછી 7મો દાખલો હોમવર્કમાં. તમે એક્ઝેક્ટલી જો આમાં બેવમાં લાવવાનું એક હરખું જ છે, પણ બેવની શરૂઆતની રકમ આ બે અલગ છે. તમારી 10માની રકમ શું હતી ખબર? કે આના બરાબર લાવવાનું હતું 1/sec થીટા માઇનસ ટેન થીટા, એવી રકમ હતી. આ સ્ટેપ પછી આપણે sec થીટા માઇનસ ટેન થીટા વડે ગુનેલું ભાગેલું 10મામાં કરની કરેલી આ સ્ટેપની. અહીંયા જુઓ, આ દાખલો હોમવર્કમાં કરો એટલે જરાક વાતને સમજો. અહીંયા તમે આખી રકમ ને આખી LHS ને sec થીટા ને ટેન થીટામાં ફેરવી નાખજો. યાદ કરો 10મામાં આ સ્ટેપ પહેલું કરેલું, sec થીટા ટેન થીટામાં ફેરવવા કરેલું હું? sec થીટાનું સૂત્ર 1/cos થીટા, ટેન થીટાનું સૂત્ર sin થીટાના છેદમાં cos થીટા. એટલે કે જો છેદમાં cos થીટા આવી જાય ને તો આખી રકમ sec થીટા ટેન થીટા બની જાય. એટલે cos થીટા વડે અંશ અને છેદને ભાગેલું. LHS માં તમારે જે કરવાનું છે તે પહેલું સ્ટેપ આ છે, અંશ અને છેદને cos થીટા વડે ભાગતા. આ સ્ટેપથી તમે દાખલાની શરૂઆત કરજો એટલે આ રકમ છે તે આ બની જશે, ને પછી અહીંયાથી બેઠું કરવાનું છે. સમજી ગયા? ચલો નેક્સ્ટ 8મો દાખલો. ચલો LHS થી શરૂ, RHS થી કોઈની ઈચ્છા ખરી? એક બરાબર લાવવું છે. LHS બરાબર sin a છેદમાં sec a પ્લસ tan a -1 પ્લસ cos a ના છેદમાં cosec a પ્લસ cot a -1. વિચાર્યું કઈ? હું આમાં -1 નું સૂત્ર મૂકવાથી નહીં થશે. સાઇન કોસમાં ફેરવી દો. ચાલો, sin a ના છેદમાં sec a 1/cos a, tan a sin a by cos a -1 ને બેઠું. cos a ના છેદમાં ધ્રુવાંશ બોલી શકશે. cosec a 1/sin a, ધ્રુવાંશ cot a cos a ના છેદમાં sin a. ધ્રુવાંશ કેવા ભાગા મારે? આખી રકમ સાઇન કોસમાં ફેરવવાની હોય તો સૂત્ર બી એ પ્રમાણે બોલની. 1/tan a નું શું કરવાનું? ચલો એના પછી લસા છે cos a. જેવો લસા લે હોય એટલે cos a જે છે ને તે છેદના છેદમાંથી અંશમાં જાય, એટલે cos a ઉપર જાય તો ઉપર આવશે sin a ઇન્ટુ cos a છેદમાં 1 + sin a જેમ છે તેમ, માઇનસ cos a ને 1 વડે ગુણ્યા તો cos a, પ્લસ અહીંયા બી ક્રોસ ગુણાકાર પછી જે sin a છે તે ઉપર જાય એટલે cos a ઇન્ટુ sin a, એટલે કે sin a ઇન્ટુ cos a છેદમાં 1 + cos a હા માઇનસ sin a. ચલો હવે આ બે અપૂર્ણાંક છે. જ્યારે બી બે અપૂર્ણાંકની વચ્ચે વધતા હોય ત્યારે આપણે લસા લઈએ કાં તો ક્રોસ ગુણાકાર કરીએ ને, એ જ અહીંયા કરવાનું છે. પણ વાતને જરાક સમજજો. એ સ્ટેપ અત્યારે નહીં, સૌથી પહેલા બેવના અંશ જોવો. સરખા છે તો પહેલા અંશ સરખા છે તો અંશને કોમન કરી લો, પછી ક્રોસ ગુણાકાર લેજો.
ક્રોસ ગુણાકાર કરવાનો તો છે, પરંતુ આટલી જટિલ રકમમાં તમે સીધો ક્રોસ ગુણાકાર લેહો તો તકલીફ પડી જાય. અંશને એક બનાવી દો એટલે ક્રોસ ગુણાકારમાં એક હાથે ગુણવું ઈઝી પડે. સાઈને કોસે કોમન, તો કૌંસમાં 1/1 પ્લસ સાઈને માઇનસ કોસે પ્લસ 1/1 પ્લસ કોસે માઇનસ સાઈને. ને હવે આપણે કરીશું ક્રોસ ગુણાકાર, કેમ કે ક્રોસ ગુણાકાર સિવાય હવે બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે. ધ્રુવાંશ સાદુરૂપ અને અહીંયા ગુણ્યા તો 1 પ્લસ કોસે માઇનસ સાઈને પ્લસ એક હાથે અહીંયા ગુણે 1 પ્લસ સાઈને માઇનસ કોસે છેદમાં છેદનો ગુણાકાર. હવે જો આ છેદમાં જે છેદનો ગુણાકાર છે તે કેવી રીતના કરો? એક હાથે તોને ગુણવાનું, સાઈને હાથે તોને. તો જરાક વાતને સમજજો, એવું આપણે નહીં કરાય. જરાક શોર્ટમાં દાખલો પટાવીને ટ્રાય કરીએ. ઉભા રહ્યો. આ ક્રોસ ગુણાકાર વાળો સ્ટેપ અત્યારે થોડીક વાર માટે કેન્સલ કરો. જો હવે હું કરવાનું નહીં, રવા દો ક્રોસ ગુણાકાર. આ સાઈને માઇનસ કોસે છે ને, આ છેદમાં છેદનો ગુણાકાર આવે ને, આને બેઠું લખી કરું છું 1 પ્લસ સાઈને માઇનસ કોસે ઇન્ટુ 1, પછી આ બે માંથી માઇનસ કોમન કરું છું તો માઇનસ સાઈને થઈ જાય પ્લસ સાઈને, પ્લસ કોસે થઈ જાય માઇનસ કોસે. કીર્તન તને આ સ્ટેપમાં સમજ પડી ગઈ? માઇનસ કોમન કર્યું તે કઈ સમજ પડી? હવે શું થશે આ બેમાં? a પ્લસ બી એ માઇનસ બી થઈ ગયું, a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. એટલે હવે આ સૂત્રથી આપણી ગણતરી હવે સહેલી થવાની. ઉપર સાદુરૂપ, કોસે કેન્સલ, સાઈને કેન્સલ, ધ્રુવાંશ 1 + 1 છેદમાં a પ્લસ બી એ માઇનસ બી, a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, 1 નો વર્ગ 1 માઇનસ સાઈને માઇનસ કોસે આખાનો વર્ગ. હવે આ સાઈને કોસે ને આ બે હાથે ગુણાકારમાં લખી શકાય, એટલે 2 સાઈને કોસે છેદમાં બસ હવે ખાલી એક વિસ્તરણ કરવાનું છે. ચાલો, તો આ એક બેઠો, a માઇનસ બી આખાનો વર્ગ, a વર્ગ માઇનસ 2ab પ્લસ બી વર્ગ. આગળ માઇનસ છે એટલે માઇનસ સાઇન સ્ક્વેર એ, પછી મધ્યમ પદ આવે -2 સાઈને કોસે, એને માઇનસ લાગે એટલે +2 સાઈને કોસે. અંતિમ પદ આવે પ્લસ કોસ સ્ક્વેર એ, પણ એને માઇનસ આપીએ તો માઇનસ કોસ સ્ક્વેર એ. નેક્સ્ટ સ્ટેપ, આ 1 માઇનસ સાઇન સ્ક્વેર એ બરાબર કોસ સ્ક્વેર એ. એ સ્ટેપ નહીં કરતા, એના કરતા બી સારું સ્ટેપ આ છે. જો આ માઇનસ સાઇન સ્ક્વેર એ ને માઇનસ કોસ સ્ક્વેર એ, બેઉમાંથી માઇનસ કોમન કરી લે. ઉપર 2 સાઈને કોસે જેમ છે તેમ, છેદમાં 1, પછી માઇનસ પેલા બે માંથી કોમન એટલે આ થઈ ગયું સાઇન સ્ક્વેર એ, માઇનસ કોસ સ્ક્વેર માંથી માઇનસ કોમન એટલે પ્લસ કોસ સ્ક્વેર એ, ને આ +2 સાઈને કોસે. હવે આ 1 થઈ જાય ને આ 1 ને -1 કેન્સલ, એમ સમજ પડી જશે. છેદમાં ખાલી આ જ રહ્યું 2 સાઈને કોસે, ને આહો બધું ઉડી ગયું, આવી ગયો જવાબ 1. જોયું? મારી મચેરીને ટુકડે ટુકડે કરીને એક પર લઈ આવ્યા ને, આટલી મોટી રકમ બરાબર આટલું મોટું સાદુરૂપ ને છેલ્લે 1 લઈ આવ્યા. જોયું? ઓકે. સમજ પડી? પ્રેક્ટિસ છે. જો આમાં સૂત્રની પ્રેક્ટિસ થઈ જાય અને મગજ બી કસાય, વિચાર શક્તિ ખીલે. ચાલો, આ દાખલા 10માં નહીં હતા, પણ 10માના સૂત્રથી જ થતા છે. બરાબર છે? આ ખતરનાક દાખલા સ્પેશિયલ તમારા માટે બાકી રાખેલા, 11માં આવો ત્યારે કરાવવા એમ કરીને. ચાલો, LHS. ચાલો, વિચારીને તૈયાર રાખજો તમારું પહેલું સ્ટેપ. આ જવાબ છે. સૌથી પહેલા આ કાઉન્સનું સાદુરૂપ આપવું પડે. ત્યાં સુધી આ બહાર જેમ છે તેમ બેઠું
વચ્ચે વત્તા છે એટલે એક વખત પેલું ક્રોસ ગુણાકાર વાળું સ્ટેપ આવશે જ ગમે ત્યારે. હા ચાલ, તો શું કહે છે? એકનું સૂત્ર કયું? પછી શું કરે? સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર ને ઉપરથી કોમન કરે. એકનું સૂત્ર મૂકવાથી આ દાખલો નહીં થશે. ચાલો, બીજો કઈ વિચાર છે તમારી પાસે? ક્રોસ ગુણાકાર હમણાંની વાર છે. એ પહેલા એક વસ્તુ કરી નાખીએ. સાઇન કોસમાં ફેરવી કરો. સેકને 1/cos એટલે 1/cos સ્ક્વેર એ માઇનસ કોસ સ્ક્વેર એ જેમ છે તેમ. એકના છેદમાં ધ્રુવાંશ સૂત્ર કોસેક સ્ક્વેર એ કોસેક સ્ક્વેર એ બરાબર સાઇન એ. હું બોલે છે? હું બોલે હું છે ધ્રુવાંશ તું? કોસેક સ્ક્વેર એ 1/sin સ્ક્વેર એ માઇનસ સાઇન સ્ક્વેર એ બેઠું. ધ્રુવાંશ જરાક બી મજા નથી આવતી તારી હાથે આજે. કાલે સૂત્ર બરાબર મોરે કરીને આવતું, બાકી ની મજા આવશે. પુષ્પેન્દ્ર કદાચ ચાલી જતે, તું નથી ચાલતો. બાયોલોજી તારે લેવું પડે એવું લાગતું છે હવે. બરાબર, પુષ્પેન્દ્રને અહીંયા બોલાવી લેવા કાલે. હા હું કઈ? તો ભાઈ મેથ્સ લીધલું છે આપણે કોમર્સ નથી લીધલું. એટલે સૌથી પહેલા કોઈ બી નેગેટિવ વિચાર આવ્યો ને કે મારથી નહીં થશે, એટલે પૈતું. સમજી ગયો? બી પોઝિટિવ. સૂત્ર હરખા મોરે કરીને આવો તો મજા આવે. તને એમ કીધું કે ચાલ આનું સૂત્ર બોલ, તારથી બોલાય નહીં તો કારથી આગળ વધારે. તું મતલબ અહીંયા કોસેક સ્ક્વેર એટલે તો સાઈને લખીને દાખલો કરે, કેવી રીતના જવાબ લાવશે? એટલે સૌથી પહેલું સ્ટેપ સૂત્ર આવડવા જોઈએ તો કઈ થશે. ચાલ નેક્સ્ટ સ્ટેપ. આવું આવે એટલે ખબર જ છે ક્રોસ ગુણાકારનું સ્ટેપ. આ કોસ સ્ક્વેર નું શું કરીએ? છેદનો છેદ અંશમાં કોસ સ્ક્વેર એ છેદમાં 1 માઇનસ કોસની 4 પ્લસ આ સાઇન સ્ક્વેર ઉપર છેદમાં 1 માઇનસ સાઇનની 4 ને આને બેઠું લખ્યા જ કરવાનું છે. નેક્સ્ટ સ્ટેપ. કીર્તન ચાલ ભાઈ. ચાલો, શું કરી શકીએ આમાં? ખાલી આટલું વિચારો. કોસની 4 ઘાત એટલે કોસના વર્ગનો વર્ગ. એક એટલે એકનો વર્ગ. એ સ્ક્વેર ઓછા બી સ્ક્વેર. એ ઓછા બી એ વત્તા બી. ઉપર કોસ સ્ક્વેર એ જેમ છે તેમ બેઠું. નીચે અવયવ પારો 1 માઇનસ કોસની 4 ઘાતના અવયવ 1 માઇનસ કોસ સ્ક્વેર એ 1 પ્લસ કોસ સ્ક્વેર એ સાઇન સ્ક્વેર એના છેદમાં. યસ, જેવું આમાં કરીએ તે જ આમાં કરવાનું. ધ્રુવાંશ અવયવ 1 માઇનસ સાઇન સ્ક્વેર એ 1 પ્લસ સાઇન સ્ક્વેર એ. નેક્સ્ટ સ્ટેપ. કીર્તન ચાલ બોલજે. બરાબર બોલો. 1 માઇનસ કોસ સ્ક્વેર એ સાઇન સ્ક્વેર એ ઇન્ટુ 1 પ્લસ કોસ સ્ક્વેર એ બેઠું. આ સાઇન સ્ક્વેર એ જેમ છે તેમ બેઠા. 1 માઇનસ સાઇન સ્ક્વેર એ એટલે કોસ સ્ક્વેર એ બહાર જેમ છે તેમ બેઠું. હવે બસ બરાબર વાત કરી. હવે આવી ગયો છે સમય ક્રોસ ગુણાકારનો. ચાલો, ક્રોસ ગુણાકાર કોસ સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર. કોસની 4 કાઉન્સમાં 1 પ્લસ સાઇન સ્ક્વેર એ પ્લસ સાઇનની 4 કાઉન્સમાં 1 પ્લસ કોસ સ્ક્વેર એ છેદમાં છેદનો ગુણાકાર સાઇન સ્ક્વેર એ ઇન્ટુ કોસ સ્ક્વેર એ ઇન્ટુ 1 પ્લસ પહેલા ને લખી કરો 1 પ્લસ સાઇન સ્ક્વેર એ ઇન્ટુ 1 પ્લસ કોસ સ્ક્વેર એ ઇન્ટુ સાઇન સ્ક્વેર એ ઇન્ટુ કોસ સ્ક્વેર એ. ચલો નેક્સ્ટ સ્ટેપ. ચલો જલ્દી નેક્સ્ટ સ્ટેપ. કેન્સલ. ક્યારનું બહાર બેસી રહેલું હતું, કર્યું ને હવે કેન્સલ. અત્યારે જ કેમ કેન્સલ થયું? કેમ કે હવે જો છેદમાં બધે ગુણાકાર બેઠો ને. ચાલો ભાઈ, હવે આમાં બીજું કઈ નવું નથી. આ બધા કાઉન્સિયા ખોલો, બીજું કઈ થાય નહીં. બધા કાઉન્સ ખોલવા માંડો.
ચાલો કૌંસ ખોલીએ તો કોસની 4 વત્તા કોસની 4 ઇન્ટુ સાઇન સ્ક્વેર એ. આ કૌંસ ખોલીએ તો સાઇનની 4 વત્તા સાઇનની 4 ઇન્ટુ કોસ સ્ક્વેર એ. છેદમાં બી કૌંસ ખોલો, કે કૌંસ ખોલો ત્યારે જ આવો જવાબ આવશે. તો 1 વત્તા કોસ સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર એ, પછી સાઇન સ્ક્વેર એના બે હાથે ગુણ્યા તો સાઇન સ્ક્વેર એ પ્લસ સાઇન સ્ક્વેર એ ઇન્ટુ કોસ સ્ક્વેર એ. છેદનો જવાબ આવી જવાનો દેખાતો હોય તો. સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર 1 1 પ્લસ 1 2 છેદ આવી ગયો. બસ હવે અંશનું સાદું રૂપ ખાલી વિચાર લેજો ની. છેદમાં કોસ સ્ક્વેર એ પ્લસ સાઇન સ્ક્વેર એની કિંમત 1. હા ઉપર હું વિચાર્યું તમે તો જો આ બેને ભેગા કરી દઉં, કોસની 4 વત્તા સાઇનની 4 ને આ બે માંથી કોમન કાઢ લઉં. હું કોમન નીકળે? સાઇન સ્ક્વેર એ ઇન્ટુ કોસ સ્ક્વેર એ કોમન. આ બે માંથી બે ઘાત કોમન. આમાંથી સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર કોમન એટલે રહી ગયો કોસ સ્ક્વેર એ, વત્તા આમાંથી સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર કોમન એટલે રહી ગયો સાઇન સ્ક્વેર એ. એટલે આ થઈ ગયું 1. આ બી 1 થઈ ગયું છે. હવે નીચે 1 પ્લસ 1 નો 2 છેદ તો બેઠો આવી ગયો. હજી ઉપર કંઈક વિચારો. અહીંયા લગાવવું પડે આ બેનું સૂત્ર. કોસની 4 એટલે કોસ સ્ક્વેર નો સ્ક્વેર, સાઇનની 4 એટલે સાઇન સ્ક્વેર નો સ્ક્વેર. સૂત્ર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. સૂત્ર બે સૂત્ર આવે, a પ્લસ બી હોલ સ્ક્વેર માઇનસ 2ab બીજું સૂત્ર. બરાબર કેમ બોલે છે? કયું વાપરીએ? બરાબર, બેઉમાંથી કોઈ એક વાપરીને ચેક કરવું પડે, અથવા તો જરાક આપણે બુદ્ધિ દોરાવીએ તો પહેલાથી કામ થશે. કેમ કે અહીંયા વચ્ચે વત્તા છે એટલે કોસ સ્ક્વેર વત્તા સાઇન સ્ક્વેર 1 થઈ જાય, પણ વચ્ચે ઓછા હોય તો 1 નહીં થાય. એટલે આ વત્તા વાળું સૂત્ર આપણી મદદ કરે. પહેલું આ કોસ સ્ક્વેર નો સ્ક્વેર સાઇન સ્ક્વેર નો સ્ક્વેર, તો આ સૂત્રમાં જ્યાં બી a હોય ત્યાં કોસ સ્ક્વેર લખાવજો, બી હોય ત્યાં સાઇન સ્ક્વેર. કોસ સ્ક્વેર એ વત્તા સાઇન સ્ક્વેર એ આખાનો સ્ક્વેર માઇનસ 2ab. a એટલે કોસ સ્ક્વેર એ, બી એટલે સાઇન સ્ક્વેર એ. હવે આ બેઠું પ્લસ સાઇન સ્ક્વેર એ કોસ સ્ક્વેર એ ઇન્ટુ 1. હવે ઇન્ટુ નો 1 કઈ લખવો નથી આપણે. આ કેટલા થઈ ગયા? 1 નો વર્ગ 1 આવી ગયો 1. ના બેનું સાદું રૂપ માઇનસ કોસ સ્ક્વેર એ સાઇન સ્ક્વેર એ. પેલા સાઇન સ્ક્વેર લખી કાઢીએ. માઇનસ સાઇન સ્ક્વેર એ ઇન્ટુ કોસ સ્ક્વેર એ. સમજ પડી? છેદ જેમ છે તેમ બેઠો. કીર્તન બધાને આ બેનું સાદું રૂપ સમજ પડી ને? અહીંયા 1 કહેવાય. હવે RHS આવ્યું. સમજ પડી? આવડે હવા પાટિયા બેહારતા. ચાલો ભાઈ, હવે ટાઈમ થઈ ગયો, 4 વાગી ગયા. થોડાક દાખલા હોમવર્કમાં આપવા જોઈએ પ્રેક્ટિસ માટે. આવતીકાલે હું કરાવીશ તમને આ બધા દાખલા, પણ એક વખત તમે પ્રેક્ટિસ કરો કે ભાઈ રિંકેશ સરે જો ક્લાસમાં નહીં કરાવ્યા હોય તો તમારાથી થાય કે નહીં થાય. બસ 3 દાખલા આપું છું પ્રેક્ટિસ માટે. ઓકે, કરજો. ને એક તો ઓલરેડી હોમવર્કમાં આપ્યો, તો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. આઈ હોપ કે મજા આવી હશે આજના લેક્ચરમાં. જો તમે સૂત્ર મોરે કરીને આવશો ને થિંકિંગ સારી રાખશો તો બહુ મજા આવશે આ ચેપ્ટરમાં. તમને સાચી વાત કરું છું. ધ્રુવાંશ, કાલે તને કસમ છે પ્રેરણાની, પાક્કા સૂત્ર મોરે કરીને આવજા, તને કહી દીધું. ને કાલે ફટાફટ મોડામાંથી સૂત્ર જ નીકળવા જોઈએ. માન કરતા પહેલો જવાબ તું આપજે, આ કહી દીધું.